વડોદરામાં લાઈવ કોન્સર્ટની ઇવેન્ટમાં કૌભાંડ મુદ્દે આમ આદમી પાર્ટી કમિશનરને રજૂઆત કરવા જતાં પોલીસે ટીંગાટોળી કરી, 5ની અટકાયત કરી। દિવાળી પર માત્ર એક રાતના લાઈવ કોન્સર્ટ પાછળ 65 લાખ રૂપિયાનો જંગી ખર્ચ કેવી રીતે થયો? ઇવેન્ટ મેનેજમેન્ટ સર્વિસ માટે 9 લાખ, જનરેટર ભાડું 6 લાખ, ખુરશી સોફા 1.76 લાખ, કાર્પેટ 88,000, સ્ટેજ લાઇટિંગ 26 લાખ અને પરચુરણ ખર્ચ 5 લાખથી વધુ બતાવાતા કૌભાંડ થયું હોવાનો આક્ષેપ થયો। કોર્પોરેશને આ કામ વાયએમ હોસ્પિટાલિટી કંપનીને સોંપ્યું હતું અને બિલમાં ગડબડ જણાતા ઓડિટ વિભાગે હજુ સુધી બિલ મંજૂર કર્યું નથી। બાબુના વડોદરાના પ્રજાના હિતથી જે ઢૂંકા લગાયા છે તો અમે એનો 62 લાખનો હિસાબનું આવેદનપત્ર આપવા આવેલ, ના કે કોઈ કે ધમાલ મસ્તી કરવા હતા। એક શાંતિથી અમને સાંભળ્યા હોત ને તો અમારે આ ઢીંગાખોરી ના કરવી પડે, પણ આ તો 62 લાખનો ઢૂંકાનો હિસાબ આ લોકો જોડે છે નહીં, એટલે આ લોકો જોડે શું રહે, પ્રશાસનને આગળ કરે છે, પોલીસ પ્રશાસનને, બરાબર। એટલે પોલીસ પ્રશાસન પોલીસનું કામ કરશે, અમે અમારું કામ કરીશું।